નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જે આત્મજ્ઞાન તરફનો એક રસ્તો છે અને તેની સાથે આજે આપણે 9મા ધોરણની અંદર 8મું ચેપ્ટર જે આપણું ચેપ્ટર છે ગતિ અને તેની વાત આજે આપણે કરવાના છે, જેનો પહેલો લેક્ચર ગતિનો પહેલો લેક્ચર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે લેક્ચર છે જેની અંદર આપણે પ્રસ્તાવનાની શરૂઆતની જે વાતો છે તે કરવાના છીએ। ગતિ એટલે શું તેની પણ વાત કરશું। ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો, આવો પણ એક આપણો પ્રશ્ન છે। અને સંદર્ભ બિંદુ એટલે શું, ઉદાહરણ આપો। તો આટલા આપણા ટોપિક છે જેના વિશે આપણે આજના દિવસે આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા પ્રસ્તાવનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગતિ શબ્દ એ તમારા માટે નવો શબ્દ નથી। આપણી આજુબાજુ રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓ ગતિમાન છે, જેનો અનુભવ તમે લોકો કરી શકો છો। કેટલીક વસ્તુ તમારી આજુબાજુ સ્થિર છે, જેને પણ તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે તમારી આજુબાજુ કોણ ગતિ કરે છે। જેમ કે પક્ષીઓ ઉડે છે, ગ્રહો, તારા, પૃથ્વી, આ બધા શું કરે છે? ગતિ કરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર રહેલું લોહી પણ શું કરે છે? ભ્રમણ કરે છે। સતત લોહી ફરે છે, તો લોહી પણ ગતિ કરે છે। માછલી પાણીની અંદર તરે છે, તો માછલી પણ ગતિ કરે છે। વાહનો જે રોડ ઉપર તમને ફરતા જોવા મળે, સાયકલ, સ્કૂટર, કાર, આ બધા જ વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તે પણ ગતિ કરે છે। પરમાણુ અને અણુ પણ ગતિ કરે છે, જે તમને દેખાતા નથી। એટલે વિદ્યાર્થી મિત્રો, આ તમે કલ્પના કરી શકો કે આપણી આજુબાજુ રોજિંદા જીવનમાં ઘણા બધા પદાર્થો ગતિમાન છે, જે ગતિ કરતા આપણને દેખાય છે। કેટલાક પદાર્થો એવા છે કે જે તમને દેખાતા નથી, છતાં ગતિ કરે છે। પરમાણુ અને અણુ જે આપણને દેખાતા નથી, છતાં તે શું કરે છે? ગતિ કરે છે। તેના અણુ ગતિ કરે છે, આવું આપણે બોલીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિ કરે છે તેમ કહેવાય। આખો પાઠ ખૂબ ધ્યાનપૂર્વક સમજજો। ફિઝિક્સ આપણે ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ। આ આપણો પાઠ ફિઝિક્સનો છે, ગતિ એટલે ફિઝિક્સની અંદર આવે, તો તે તમે ધ્યાનથી સમજજો। એક એક શબ્દ, એક એક વાત મગજમાં ઉતારજો, કારણ કે ફિઝિક્સને સમજવું, લોજિકલ સમજવું તે ખૂબ અગત્યનું છે। તો જેને પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે, તો આપણે તેને ગતિ કરે છે તેમ કહીએ છીએ। સમજો કે તમે એક જગ્યાએ ઊભા છો, ત્યાંથી તમે બીજી જગ્યાએ ગયા, એટલે તમે તમારું સ્થાન બદલ્યું, તો તમે ગતિ કરી એમ આપણે કહીશું। પણ ગતિનો ખ્યાલ એ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પુરાવો દ્વારા આપણને મળે। તમે ગતિ કરી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, આવું કોણ કહે? તમે પોતે કહો તો એ તમે પ્રત્યક્ષ થયા। બીજો કોઈ વ્યક્તિ કહે તો એ અપ્રત્યક્ષ થયો। તો કાં તો પ્રત્યક્ષ કાં તો અપ્રત્યક્ષ, તેનો શું જોઈએ? પુરાવો જોઈએ, અને પુરાવા દ્વારા જ આપણને ગતિનો ખ્યાલ મળી શકે। એના સિવાય ગતિનો ખ્યાલ ના આવી શકે। રસ્તાના કિનારે આપણે ઊભા હોઈએ અને ત્યારે રસ્તા પર દોડતા વાહનો તમને ગતિમાં લાગે છે। તમે રસ્તાના કિનારા પર ઊભા છો, તમે કોઈ એક છેડે ઊભા છો, આ કલ્પના કરો, અને રસ્તા પરથી વાહનો દોડતા જાય છે, તો તમને વાહનો કેવા લાગશે? ગતિમાં લાગશે, જે ગતિનો પ્રત્યક્ષ પુરાવો છે। પરંતુ જ્યારે રસ્તાના કિનારે રહેલા વૃક્ષની ડાળીઓ કે પાંદડાનું હલનચલન, જે વાતાવરણમાં ઉડતા ધૂળ, જે પવનની ગતિનું અપ્રત્યક્ષ ઉદાહરણ છે। વૃક્ષની ડાળી અથવા પાંદડા જે પવનને કારણે હલનચલન કરે છે,
વાતાવરણમાં ધૂળ પણ ઉડે છે, તો એ ધૂળનું ઉડવું એ પવનની ગતિને કારણે છે. તો એ કેવું છે? અપ્રત્યક્ષ ઉદાહરણ છે. તો કેટલાક ઉદાહરણ પ્રત્યક્ષ ગતિ કરતા આપણને લાગે છે, જ્યારે કેટલાક ઉદાહરણ આપણને અપ્રત્યક્ષ ગતિ કરતા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. બે પ્રકારના ખ્યાલ હોય, નિરપેક્ષ અને સાપેક્ષ. ગતિ એ સાપેક્ષ છે. એને સમજવા માટે આપણે અહીંયા પણ વાત કરી છે, આગળ પણ વાત કરવાના છીએ. જેમ કે રસ્તા પર દોડતી બસમાં બેઠેલ મુસાફરને રસ્તાને કિનારે આવેલા વૃક્ષો તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આનો તમે અનુભવ કર્યો હશે, અને ના કર્યો હોય તો હવે કરો. રસ્તા પર દોડતી બસ કે કાર, તમે તમારી બસમાં બેઠા છો અથવા કારમાં બેઠા છો, અને બાજુમાં રસ્તામાં તમને વૃક્ષો દેખાય છે. તો વૃક્ષો તમને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે. તો શું વૃક્ષો ગતિ કરે છે? ના. જ્યારે તેની બાજુમાં બસ બેઠેલ અન્ય મુસાફર ગતિમાં હોવાનું અનુભવાય છે. તેની બાજુમાં બસમાં બેઠેલો અન્ય મુસાફર તમને ગતિમાં હોય, બાજુની બસ છે, તમે જે બસમાં બેઠા છો એની બાજુમાં એક બસ છે, અને એમાં બેઠેલો મુસાફર તમને કેવો લાગશે? ગતિમાં હોય તેવો અનુભવ થાય છે. તો ગતિનું જે વર્ણન છે એ સાપેક્ષ વર્ણન છે, જેના પર તે આધારિત છે. ગતિ એ જુદા જુદા પ્રકારની હોઈ શકે, જેમાં સુરેખ પથ પરની ગતિ, દોલન ગતિ, ચાક ગતિ, વર્તુળ ગતિ, કંપન ગતિ, મિશ્ર ગતિ, આ બધી અલગ અલગ ગતિ છે. પણ અહીંયા આપણે આ બધી ગતિની વાત કરવાની નથી. આ પાઠની અંદર આપણે સુરેખ પથ પરની ગતિનો અભ્યાસ કરવાનો છે. સુરેખ એટલે સીધો, પથ એટલે રસ્તો. તો સુરેખ પથ પર તે ગતિનો આપણે શું કરવાના છીએ? અભ્યાસ કરવાના છીએ. ગતિનું વર્ણન માટે આપણે સંદર્ભ બિંદુ, અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ, આ બધી ભૌતિક રાશિઓ છે. આ બધાની એક એક ટૂંક આપણે સમજવાની છે. તો સંદર્ભ બિંદુ, અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ, આ બધી ભૌતિક રાશિઓ છે, અને એને પણ આપણે સમજવાની છે. અને ક્રમશઃ આપણે એક એક ટોપિકનો શું કરશું? અભ્યાસ તે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી પ્રસ્તાવના હતી કે આ પાઠની અંદર આપણે ગતિની વાત કરવાના છીએ. ગતિ સાપેક્ષ છે, અને તેના સુરેખ પથ પર રહેલી ગતિનો આપણે શું કરશું? અભ્યાસ કરવાના છીએ. તો ગતિ એટલે શું? ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ઉદાહરણ દ્વારા સમજાવો, સ્પષ્ટ કરો. જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. આ એની વ્યાખ્યા છે. ફરી એકવાર જોઈએ. જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા હંમેશા ગતિ સાપેક્ષ ખ્યાલ છે. ઓકે, ધારો કે અહીંયા ઉદાહરણ આપણે સમજવાનું છે. ધારો કે એક વિદ્યાર્થી સ્કૂલ બસમાં સ્કૂલ બેગ સાથે બેઠો છે. કોઈ એક વિદ્યાર્થી છે જે સ્કૂલ બસમાં સ્કૂલ બેગ સાથે બેઠો છે, અને સ્કૂલ બસ તેની શાળા તરફ જઈ રહી છે. આખી કલ્પના તમે ઊભી કરો કે તમે સ્કૂલ બેગ લઈને સ્કૂલ બસમાં બેઠા છો. તમારી સ્કૂલ બસ શાળા તરફ જઈ રહી છે. આ વિદ્યાર્થી સ્કૂલ બેગને જુએ છે. તમારા હાથમાં તે સ્કૂલ બેગ છે,
જે તે જોવે છે તેને તે સ્કૂલ બેગ કેવી લાગશે? ગતિમાં લાગશે? તમે વિચારો કે તમે બસમાં બેઠા છો, તમારા હાથમાં બેગ છે, તમારી બસ ગતિ કરે છે, તો શું બેગ તમને ગતિમાં લાગશે? ના, બેગ તો કેવી છે? સ્થિર છે. પણ આ વિદ્યાર્થી બસની બહારમાંથી એટલે કે બસની બારીમાંથી બહારની તરફ નજર કરે છે તો તેને રસ્તા પરના ઝાડ, મકાન, વીજળીના થાંભલા આ બધું તેને પોતાની પાછળની તરફ ગતિ કરતા લાગે છે. તમે આ અનુભવ કરી શકો છો. આ અનુભવ કરવાની આખી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે રસ્તા પરના ઝાડ, મકાન, વીજળીના થાંભલા આ બધું તમને તમારી પાછળની તરફ ગતિ કરતા લાગે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનો કોઈ એક મિત્ર છે કે જે રસ્તા પર ઊભો છે. આ તો બસમાં જ બેઠો છે. એક વિદ્યાર્થી બસમાં બેઠો છે, સ્કૂલ બેગ એના હાથમાં છે, બસ ગતિ કરે છે, શાળા તરફ જઈ રહી છે. બીજો એક વિદ્યાર્થી છે કે જે એનો મિત્ર છે જે બહાર ઊભો છે, રસ્તા પર ઊભો છે અને એના આગળથી બસ ગતિ કરે છે. તો બસમાં જે વિદ્યાર્થી હતો તે અને તેની બેગ એ બંનેને તે બહાર ઊભેલો વિદ્યાર્થી તે જોવે છે. તો એ જે બહાર ઊભેલો વિદ્યાર્થી છે તે બસમાં રહેલા વિદ્યાર્થીને જોશે, તેના બેગને જોશે તો એ વિદ્યાર્થી અને બેગ બંને તેને ગતિમાં લાગે છે. શું થયું અહીંયા વિદ્યાર્થી મિત્રો? જે વિદ્યાર્થી બસમાં બેઠો છે તેના હાથમાં બેગ છે. જે હાથમાં બેગ લઈને બેઠો છે તેને બેગ ગતિમાં લાગતી નથી. પણ જે વિદ્યાર્થી બહાર ઊભો છે, રસ્તા પર ઊભો છે અને તે બસમાં રહેલા વિદ્યાર્થી અને બેગને જોવે છે તો એ વિદ્યાર્થી અને બેગ બંને તે બહાર ઊભેલો વિદ્યાર્થી ને બંને ગતિમાં લાગે છે. તો જ્યારે રસ્તા પરના ઝાડ અને મકાન તે ઊભેલા વિદ્યાર્થીને સ્થિર લાગે છે. જે રસ્તા પરના ઝાડ અને મકાન છે તે ઊભેલા વિદ્યાર્થીને કેવા લાગે છે? સ્થિર લાગે છે. તો આમ સ્કૂલ બેગ તો તેની તે જ છે. તો એક વિદ્યાર્થીને તે ગતિમાં લાગે છે, એક વિદ્યાર્થીને ગતિમાં લાગતો નથી. વિચારો વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ બેગ કોને ગતિમાં લાગે છે? જે બહાર ઊભો છે તે વિદ્યાર્થીને સ્કૂલ બેગ ગતિમાં લાગે છે. પણ જે અંદર બેઠો છે બસની અંદર, જેના હાથમાં બેગ છે તેને સ્કૂલ બેગ ગતિમાં લાગતી નથી. તો સ્કૂલ બેગ ગતિ કરે છે કે નથી કરતી? આ પ્રશ્ન થાય. તો કેમ આવું થયું? પણ ગતિમાન બસમાંથી અવલોકન કરતા તો તે સ્થિર લાગે છે અને રસ્તા પરથી અવલોકન કરતા તે ગતિમાં લાગે છે. આના પરથી શું સ્પષ્ટ થાય છે કે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તે દર્શાવવા માટે સાપેક્ષ જોઈએ, બીજા પદાર્થની સાપેક્ષ જોઈએ. જે વિદ્યાર્થીના હાથમાં બેગ છે એવું ના કહી શકે કે આ બેગ ગતિમાં છે. કેમ? કારણ કે બેગ અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર બદલાતું નથી. જેના હાથમાં બેગ છે એ બેગ પકડીને બેઠેલો વિદ્યાર્થી અને બેગ એ બંને વચ્ચેનું અંતર બદલાતું નથી, માટે તેને તે બેગ ગતિમાં લાગતી નથી. પણ જે વિદ્યાર્થી રસ્તા પર ઊભો છે, ક્યાં ઊભો છે? અને એ વિદ્યાર્થીને સ્કૂલ બેગ ગતિમાં લાગે છે. કેમ? કારણ કે તેનાથી સ્કૂલ બેગ અને એ બેઠેલો વિદ્યાર્થી બંને કેવા લાગશે? ગતિમાં લાગશે. કારણ કે તેનાથી સતત તેનું અંતર બદલાય છે. માટે કોઈ પણ પદાર્થ જ્યારે બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે. અંદર બેઠેલો વિદ્યાર્થીની સાપેક્ષે બેગ ગતિ કરતી નથી,
પણ બહાર ઉભેલા વિદ્યાર્થીની સાપેક્ષે બેગ ગતિ કરે છે. માટે બહાર ઉભેલો વિદ્યાર્થી એવું કહી શકે કે બેગ ગતિ કરે છે, પણ અંદર બેઠેલો વિદ્યાર્થી એવું ના કહી શકે બેગ ગતિ કરે છે, કારણ કે તેની સાપેક્ષે બેગ ગતિ કરતી નથી, કારણ કે તે બેગ અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર બદલાતું નથી. જ્યારે બહાર ઉભેલા વિદ્યાર્થી અને બેગ વચ્ચેનું અંતર બદલાય છે, માટે બીજાની સાપેક્ષે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. બહુ સૂક્ષ્મ વાત છે વિદ્યાર્થી મિત્રો, અનુભવ કરવાની આખી વાત છે. તો આના પરથી શું સ્પષ્ટ થાય છે? પદાર્થ સ્થિર છે કે પદાર્થ ગતિમાં છે તેનો આધાર કોના પર છે? તો પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે. તેનો આધાર તે પદાર્થ સ્થિર છે કે પદાર્થ ગતિ કરે છે તેનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે, અને માટે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિનો સાપેક્ષ ખ્યાલ જે આપણે ઉદાહરણ દ્વારા અહીંયા સમજવાનો શું કર્યો? પ્રયત્ન કર્યો. ગતિ એ નિરપેક્ષ નથી, ગતિ એ સાપેક્ષ છે. અને બીજા એક ઉદાહરણ દ્વારા હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું. સમજો કે તમે તમારી કારની અંદર બેઠા છો અને તમારી બાજુમાં એક તમારો મિત્ર બેઠો છે. તમારી કાર જઈ રહી છે, અહીંથી તમે ક્યાંક બીજા વિદ્યાર્થી મિત્રની ઘરે જઈ રહ્યા છો. બે વિદ્યાર્થી મિત્રો તમે સાથે બેઠા છો. તો તમારી બાજુમાં જે બેઠેલો વિદ્યાર્થી છે એને તમે એવું કહેશો કે તું ગતિ કરે છે, અથવા એ તમને કહેશે કે તું ગતિ કરે છે? ના, કારણ કે તમારા બંને વચ્ચે અંતર બદલાતું નથી. પણ કારની બહાર જો કોઈ બેઠો હશે અથવા કોઈ ઉભેલો વ્યક્તિ હશે અને એ તમને જોવે છે, તો તમને તે એવું કહી શકશે કે તમે બંને ગતિ કરો છો. તો આ રીતે આપણે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે એના માટે બીજા પદાર્થની સાપેક્ષ જોઈએ. તમારી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી ગતિ કરે છે એવું તમે ના કહી શકો. તમારી બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને તમે એવું ના કહી શકો કે તું ગતિ કરે છે, પણ બહાર ઉભેલો વ્યક્તિ તમે બંને ગતિ કરો છો તેમ કહી શકે, કારણ કે તમારા બંનેનું અંતર તેનાથી સતત બદલાય છે. માટે સમયની સાથે સ્થાન બદલાતું હોય તો બીજા પદાર્થની સાપેક્ષે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગતિ એટલે શું તેનો સાપેક્ષ ખ્યાલ ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સંદર્ભ બિંદુ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો. આ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. વ્યાખ્યા પહેલા સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે તેને સંદર્ભ બિંદુ કહે છે. આ આપણી વ્યાખ્યા થઈ. આને આપણે સમજીએ એક ઉદાહરણ દ્વારા. એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટરના અંતરે છે. એસટી સ્ટેશનથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટર અંતરે છે. તો પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશનનું સંદર્ભ બિંદુ છે, જ્યારે બીજા કિસ્સામાં એસટી સ્ટેશન એ સંદર્ભ બિંદુ છે. ફરીથી એકવાર ઉદાહરણ સમજો. એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટર છે. એક શાળા રેલવે સ્ટેશનથી, ક્યાંથી? રેલવે સ્ટેશનથી, અહીંથી શાળા 2 કિલોમીટર છે. તો રેલવે સ્ટેશનથી મેં માપવાની શરૂઆત ક્યાંથી કરી? રેલવે સ્ટેશનથી. તો રેલવે સ્ટેશનથી શાળા 2 કિલોમીટર છે. તો અહીંયા રેલવે સ્ટેશન એ એનું શું થયું? સંદર્ભ બિંદુ.
બીજામાં એસટી સ્ટેન્ડ થી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટર છે. શાળા એસટી સ્ટેન્ડ થી એટલે અહીંથી શાળા એસટી સ્ટેન્ડ થી શાળા પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર છે. તો અહીંયા બીજા કિસ્સામાં એસટી સ્ટેન્ડ એનું શું થયું? સંદર્ભ બિંદુ. કહેવાનો મતલબ કે જે પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ તેને સંદર્ભ બિંદુ કહે છે. આમ સંદર્ભ બિંદુ દર્શાવવા પદાર્થનું સ્થાન બદલાય છે. તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ આવશ્યક છે. સંદર્ભ બિંદુ વગર કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવી શકાય નહીં. બીજા શબ્દોમાં એમ કહેવાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી પણ સાપેક્ષ રાશિ છે. સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી પણ સાપેક્ષ રાશિ છે. કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા આપણે પદાર્થનું સ્થાન પણ બદલાય છે. સંદર્ભ બિંદુ જ્યારે બદલાઈ જાય તો પદાર્થનું સ્થાન પણ શું થઈ જાય? બદલાઈ જાય. સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ પણ કહીએ છીએ. ઉગમ બિંદુ એટલે જ્યાંથી એની શરૂઆત થાય એને આપણે નિયત બિંદુ પણ કહીએ છીએ, ઉગમ બિંદુ પણ કહીએ છીએ. જ્યાંથી તમે માપવાની શરૂઆત કરો છો એને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ. તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા આ 3 વસ્તુ જોઈએ, જે આપણે અહીંયા બતાવ્યું છે. રેલવે સ્ટેશન એનું શું થયું? સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર તો રેલવે સ્ટેશન થી ઉત્તર દિશામાં 2 કિલોમીટર તો 2 કિલોમીટર એ સંદર્ભ બિંદુનું પદાર્થનું અંતર થયું. અહીંયા પદાર્થ આપણું કોણ છે? તો આપણી શાળા છે. રેલવે સ્ટેશન શું થયું? સંદર્ભ બિંદુ થયું. સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર તો પદાર્થ આપણી શાળા છે. તો રેલવે સ્ટેશનથી આપણી શાળા 2 કિલોમીટર છે. તો 2 કિલોમીટર તેનું શું થયું? અંતર થયું. અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા તો અહીંયા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં આપણી શાળા 2 કિલોમીટર દૂર છે. તો ઉત્તર દિશા એની શું થઈ? એ પદાર્થની દિશા થઈ. તો આ 3 વસ્તુ આપણે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જોઈએ. એક તો સંદર્ભ બિંદુ જોઈએ, સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર જોઈએ અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા જોઈએ. આ 3 વાતો હોય તો આપણે પદાર્થનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. તો જે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ તે બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ સંદર્ભ બિંદુને સમજાવવા માટે તમને એક ઘરેલું ઉદાહરણ આપું. સમજો કે તમે તમારી સ્કૂલ આગળ ઊભા છો, તમારી સ્કૂલ પાસે ઊભા છો અને તમને કોઈ પૂછે કે બસ સ્ટેશન કેટલું દૂર છે? તમને પૂછે કે બસ સ્ટેશન કેટલું દૂર છે? તો તમે એમ કહો કે બસ સ્ટેશન 5 કિલોમીટર દૂર છે. બસ સ્ટેશન 5 કિલોમીટર દૂર છે. તો આખી વાતમાં સંદર્ભ બિંદુ કોણ? ફરીથી એકવાર વાત કરું છું. તમે શાળા આગળ ઊભા છો, તમારી સ્કૂલ આગળ ઊભા છો. તમને કોઈ વ્યક્તિ આવીને પૂછે છે કે બસ સ્ટેશન કેટલું દૂર છે? તમે અંદાજિત કહો છો કે બસ સ્ટેશન 5 કિલોમીટર દૂર છે. તો આખી વાતમાં સંદર્ભ બિંદુ કોણ? તમે વિચારો. તો આ વાતની અંદર સંદર્ભ બિંદુ તમારી શાળા છે. કેમ? તમે શાળા આગળ ઊભા છો, સ્કૂલ આગળ ઊભા છો અને તમે એમ કહો છો કે 5 કિલોમીટર દૂર છે બસ સ્ટેશન. તો ક્યાંથી 5 કિલોમીટર દૂર છે? તો શાળાથી 5 કિલોમીટર દૂર બસ સ્ટેશન છે. તો શાળા એ શું થયું? સંદર્ભ બિંદુ થયું. બીજું એક ઘરેલું ઉદાહરણ આપું.
તમે ઘરે બેઠા છો, તમે ઘરે છો, કોઈ તમારા સંબંધી આવે છે અને તમને પૂછે છે કે તારી સ્કૂલ કેટલે દૂર છે. તમે એવું કહો છો કે મારી સ્કૂલ 2 કિલોમીટર દૂર છે. તમે ક્યાં છો? ઘરે છો. તમે ઘરે છો, તમને કોઈ પૂછે છે તારી શાળા કેટલે દૂર છે, તો તમે જવાબ આપો છો કે શાળા મારી 2 કિલોમીટર દૂર છે. આ વાતમાં સંદર્ભ બિંદુ કોણ? તમારી આ વાતની અંદર સંદર્ભ બિંદુ છે ઘર. કારણ કે તમે ક્યાં છો? તો તમે ઘરે છો. તમારું નિયત બિંદુ ઘર છે. સ્થાન દર્શાવવા માટે શું બતાવો છો? શાળા, સ્કૂલ. તો ઘરેથી તમારી શાળા નું સ્થાન તમે બતાવ્યું 2 કિલોમીટર દૂર છે, તો તમારું સંદર્ભ બિંદુ થયું ઘર. ઘર એ તમારું શું થયું? સંદર્ભ બિંદુ. ઘરેથી 2 કિલોમીટર દૂર છે, તો ઘર એ તમારું શું થયું? સંદર્ભ બિંદુ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ જોઈએ ને જોઈએ જ. સંદર્ભ બિંદુ વગર તમે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવી શકતા નથી. એક વાત હું કરું તમને, મારું વાક્ય તમે ધ્યાનથી સાંભળો. સુરત 250 કિલોમીટર દૂર છે. વાક્ય ફરી એકવાર રિપીટ કરું. સુરત 250 કિલોમીટર દૂર છે. આ વાક્ય મારું સાચું કે ખોટું? તમારા અંતરાત્મામાં તમે જવાબ નક્કી કરો, પછી હું કહું છું. સુરત 250 કિલોમીટર દૂર છે. આ મારું વાક્ય સાચું ખોટું? અધૂરું? શું લાગે છે? આ વાક્ય મારું અધૂરું છે. સુરત 250 કિલોમીટર દૂર છે, પણ ક્યાંથી છે? અમદાવાદથી 250 કિલોમીટર દૂર છે, વડોદરાથી 250 કિલોમીટર દૂર છે, મુંબઈથી 250 કિલોમીટર દૂર છે. ક્યાંથી? મેં શું બતાવ્યું નથી વાક્યમાં? સંદર્ભ બિંદુ બતાવ્યું નથી. હું એમ કહું કે સુરત અમદાવાદથી 250 કિલોમીટર દૂર છે, અથવા અમદાવાદથી સુરત 250 કિલોમીટર દૂર છે, તો મારું વાક્ય પૂરું છે. અને આ વાક્યમાં સંદર્ભ બિંદુ કોણ છે? અમદાવાદથી સુરત 250 કિલોમીટર દૂર છે, તો આ વાક્યમાં સંદર્ભ બિંદુ કોણ છે? સુરત છે. સંદર્ભ બિંદુ કોણ છે? તો અમદાવાદ છે. અને સ્થાન કોણ છે? તો સુરત છે. મારે બતાવવાનું શું છે? સુરત. તો મારું સ્થાન સુરત છે. ક્યાંથી 250 કિલોમીટર દૂર કીધું મેં? અમદાવાદથી. તો અમદાવાદથી 250 કિલોમીટર દૂર છે, તો અમદાવાદ એ શું થયું? સંદર્ભ બિંદુ. અને સુરત એ શું થયું? તેનું સ્થાન. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ સંદર્ભ બિંદુને તમે બરોબર સમજ્યા હશો. મેં 3-4 ઉદાહરણ તમને અલગ અલગ આપ્યા કે જેનાથી તમે સંદર્ભ બિંદુ સમજી શકો. કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ જોઈએ ને જોઈએ. કોઈ પણનું સ્થાન સંદર્ભ બિંદુ વગર તમે દર્શાવી શકતા નથી. માટે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી, સ્થાન એ સાપેક્ષ રાશિ છે. તો હું આશા રાખું છું કે તમે આજે ગતિ એટલે શું, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, અને સંદર્ભ બિંદુ એટલે શું તેના ઉદાહરણ દ્વારા આપણે તે સમજવાનો પ્રયત્ન કર્યો. ખૂબ અગત્યનો પાઠ છે ફિઝિક્સ, એ આપણા માટે ખૂબ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા પણ તમને કીધું હતું કે 11-12 સાયન્સની અંદર 9મા ધોરણની મોટા ભાગના બધા જ પાઠ આવે છે. એમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ બંને તમે 11-12 સાયન્સમાં જશો એટલે એનો આ પાયો તમારો 9મું ધોરણ છે. માટે તમે ખૂબ ધ્યાન રાખજો. ફિઝિક્સ કેમેસ્ટ્રી આપણા માટે ખૂબ અગત્યનું છે. 11-12 સાયન્સમાં આ જ વાતો આવવાની છે. તમારો બેઝિક પાયો એ 9મું ધોરણ છે. તો હું આશા સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આજે જે ટૂંક નોંધ ચાલી, આજે 8મા ચેપ્ટરનો આપણો પહેલો લેક્ચર હતો. તો ઘરે
આ બધી ટૂંકનોંધ એકવાર લખવાની છે. 3 થી 4 વખત તમે વાંચો. વિડીયો ના ખબર પડે તો ફરી એકવાર જુઓ. આશા સાથે આજનો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નાસ્તિ વિદ્યા સમો બંધુ, નાસ્તિ વિદ્યા સમ સુહૃદ, નાસ્તિ વિદ્યા સમમ વિત્તમ, નાસ્તિ વિદ્યા સમમ સુખમ.